શ્રી કૃષ્ણાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને વિડીયોમાં સંભળાવીશ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 14. ભગવાન બોલ્યા, સર્વ જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે, જેનો અનુભવ કરીને મુનિજનો આ સંસારથી મુક્ત થઈને પરમ પદને પામ્યા છે, તે જ્ઞાન હું તને કહીશ. આ જ્ઞાનનો આશ્રય લેવાથી જેઓ મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે, તેઓ સૃષ્ટિની ઉત્પત્તિ વખતે પણ જન્મ પામતા નથી, તેમજ લય કાળે પણ તેઓને કશી વ્યાકુળતા થતી નથી. મારી અવ્યક્ત પ્રકૃતિ સર્વભૂતોની યોનિ છે, તેમાં હું ચેતનના અંશરૂપ ગર્ભ મૂકું છું. હે ભારત, તેનાથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. હે કૌંતે, સર્વ યોનિઓમાં જે પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, તે સર્વની ઉત્પત્તિનું સ્થાન મૂળ યોનિ મારી પ્રકૃતિ છે, અને હું તેમાં બીજનું સ્થાપન કરનાર સર્વનો પિતા છું. સત્વ, રજ અને તમ એ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો અવિકારી જીવાત્માને શરીરમાં બાંધે છે. હે નિષ્પાપ અર્જુન, તેમાં સત્વગુણ નિર્મળ હોવાથી બુદ્ધિનો પ્રકાશ કરનાર અને આરોગ્યપ્રદ છે, તે જીવને કરાવે છે. હે અર્જુન, રાગરૂપ રજોગુણ તૃષ્ણા અને આસક્તિથી ઉત્પન્ન થાય છે, તે દેહીને કર્મો અને તેના ફળોની સાથે બાંધે છે. હે અર્જુન, પ્રાણીઓને મોહિત કરનારે તમોગુણ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, તે જીવાત્માને પ્રમાદ, આળસ, નિદ્રા વડે બાંધે છે. હે અર્જુન, સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં જોડે છે, તથા તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં જોડે છે. હે ભારત, રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ ઉપર આવે છે. સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ ઉપર આવે છે. તે વખતે આ દેહમાં તથા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં જ્ઞાન અને વિવેક શક્તિ ઉત્પન્ન થાય છે. ત્યારે સત્વગુણની વૃદ્ધિ થઈ છે એમ જાણો. હે અર્જુન, રજોગુણ વધે છે ત્યારે લોભ પ્રવૃત્તિ, સકામ ભાવથી કર્મોનો આરંભ, અશાંતિ અને વિષય ભોગોની ઈચ્છા ઉત્પન્ન થાય છે. હે કુરુનંદન, તમોગુણ વધતા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં અપ્રકાશ, કર્તવ્ય કર્મોમાં અપ્રવૃત્તિ અને પ્રમાદ, નિદ્રા તથા મોહ ઉત્પન્ન થાય છે. સત્વગુણની જ્યારે વૃદ્ધિ થઈ હોય ત્યારે દેહધારી પ્રાણી મૃત્યુ પામે તો ઉત્તમ જ્ઞાનીઓના નિર્મળ લોકને પામે છે. રજોગુણમાં મૃત્યુ થાય તો જીવ કર્મોની આસક્તિવાળા લોકમાં જન્મે છે, તથા તમોગુણમાં મૃત્યુ પામનાર મૂઢ યોનિમાં જન્મ પામે છે. સત્કર્મનું ફળ સાત્વિક અને શુદ્ધ હોય છે. રાજસ કર્મનું ફળ દુઃખ અને તામસ કર્મોનું ફળ અજ્ઞાન હોય છે. સત્વગુણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, રજગુણથી નિસંદેહ લોભ તથા તમોગુણથી પ્રમાદ અને મોહ થતા તેથી અજ્ઞાન ઉત્પન્ન થાય છે. સાત્વિક મનુષ્યો ઉચ્ચ ગતિને પામે છે, રાજસી મનુષ્યો મધ્યમાં મનુષ્ય લોકમાં રહે છે, તથા તામસી મનુષ્યો અધોગતિને પામે છે. જ્યારે જ્ઞાની મનુષ્ય ત્રણેય ગુણો સિવાય બીજે કોઈ કર્મોનો કરતા નથી એમ જુએ છે અને પોતાને ગુણથી પર રહેલો જાણે છે, ત્યારે તે મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે. પુરુષ આ સ્થૂળ શરીરની ઉત્પત્તિના કારણરૂપ ત્રણ ગુણોને તરી જઈને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત થઈ પરમ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. અર્જુન કહે છે, હે પ્રભુ, આ ત્રણ ગુણોથી પર થયેલા મનુષ્યના કેવા લક્ષણ હોય, તેનો કેવો આચાર હોય, તથા કયા ઉપાયથી મનુષ્ય આ ત્રણથી પર થઈ શકે છે? ભગવાન બોલ્યા, હે અર્જુન, જે પુરુષ સત્વ, રજસ અને તમોગુણથી થનાર પ્રકાશ, પ્રવૃત્તિ, યથમોહ પ્રાપ્ત થતા તેમનાથી દુઃખ નથી માનતો
અને નિવૃત્ત થતાં તેમની ઈચ્છા નથી કરતો અને ઉદાસીનની પેઠે સ્થિર રહે છે. ગુણથી વિચલિત થતો નથી. ગુણો જ પોતાના ભાવ ભજવે છે એમ માનીને સ્વસ્થ રહે છે. સ્વરૂપના ભાનમાંથી ખસતો નથી. દુઃખ સુખને સમાન સમજે છે. માટી પથ્થર તથા સોનામાં સરખો ભાવ રાખે છે તથા પ્રિય અને અપ્રિયમાં, નિંદા અને સ્તુતિમાં, માન અને અપમાનમાં, શત્રુ પક્ષ અને મિત્ર પક્ષમાં સમભાવે વર્તે છે. બધા કામોમાં કર્તાપણાના અભિમાનથી રહિત છે તે પુરુષ ગુણાતીત કહેવાય છે. જે પુરુષ એકનિષ્ઠ ભક્તિયોગ વડે મને નિરંતર ભજે છે તે આ 3 ગુણોથી પર થઈને બ્રહ્મભાવને પ્રાપ્ત કરવા યોગ્ય બને છે. આ બ્રહ્મની સ્થિતિ તે હું છું. અવિનાશી અમરતા મોક્ષનું સ્વરૂપ પણ હું છું અને સનાતન ધર્મની મૂર્તિ પણ હું છું તેમજ સુખની પૂર્તિ પણ હું છું. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ ગુણત્રય વિભાગ યોગો નામ ચતુર્દશોऽધ્યાયઃ. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ.